टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે વિશેષ રજૂઆતમાં આપ સૌ કોઈનું સ્વાગત કરીએ છીએ. આજના દિવસે આપને સમજાવીશું કે કઈ રીતે ભારતે આતંકિસ્તાનને પસ્ત કરવાનો નવો પ્રયત્ન શરૂ કર્યો છે. ભારતે આતંકિસ્તાનને આપ્યો છે વધુ એક ઝટકો. પાકિસ્તાન સાથેનો પત્ર વ્યવહાર હવે બંધ કરી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનથી હવે ટપાલ કે પાર્સલ ભારતમાં નહીં આવે. હવાઈ અને જમીન માર્ગે થતો પત્ર વ્યવહાર હવે બંધ કરી દેવામાં આવ્યો છે. સંદેશા વ્યવહાર મંત્રાલયે આ માહિતી આપી છે. તો મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે. એક બાદ એક ભારતે પાકિસ્તાન સાથેના જેટલા પણ સંબંધો છે તેને એક પછી એક ઝટકો આપ્યો છે. નવા અપડેટ સામે આવી રહ્યા છે. તે પ્રમાણે પત્ર વ્યવહાર હવે પાકિસ્તાન સાથે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. આ પહેલાં અન્ય પણ ઘણા અપડેટ્સ જે છે તે સામે આવ્યા હતા અને હવે નવો અપડેટ જે છે તે એવું કહે છે કે એક પત્ર વ્યવહાર જે ચાલી રહ્યો હતો ભારત અને પાકિસ્તાન વચ્ચે તે કોઈ પણ પ્રકારની ટપાલ કે પાર્સલની સુવિધા જે છે તે હવે ભારત પાકિસ્તાન વચ્ચે નહીં રહે. આ સંબંધો પણ હવે પૂર્ણ જાહેર કરવામાં આવી રહ્યા છે. તો પહેલગામ હુમલા બાદ પાકિસ્તાન સામે વધુ એક આકરું પગલું ભારતે ઉઠાવ્યું છે અને પાકિસ્તાન સાથેના ઇમ્પોર્ટ એક્સપોર્ટ એટલે કે આયાત અને નિકાસના સંબંધો પણ કાપી દીધા છે અને આયાત નિકાસ બંધ કરી દેવામાં આવી છે. ભારત પાકિસ્તાન વચ્ચે હવે ઇમ્પોર્ટ એક્સપોર્ટ જે છે તે બંધ કરી દેવામાં આવ્યું છે. ભારતે પાકિસ્તાન સાથેના આયાતના જે કોઈ પણ ઓર્ડર હોય તે અટકાવી દીધા છે અને નિકાસને લઈને પણ ભારતે જે છે તે ખાસ જાહેરનામું બહાર પાડ્યું છે. ભારતમાં પાકિસ્તાનથી આવતા સામાન પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. ભારતમાંથી કોઈ પણ ચીજ વસ્તુ હવે પાકિસ્તાન નહીં જાય. પાકિસ્તાનથી કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુ હવે ભારત નહીં આવે. તો ભારતે પાકિસ્તાનની બોલતી કઈ રીતે બંધ કરી? જુઓ, પહેલાં પાણી બંધ કર્યું અને હવે દાણા બંધ કરી દીધા. એટલે કે દાણા પાણી બંને બંધ થઈ ચૂક્યા છે. પાકિસ્તાનને હવે આ બધી જ વસ્તુઓ નહીં મળે. હવે પાકિસ્તાનના જેટલા પણ એર સ્પેસ છે આપણી ભારતની તે એર સ્પેસ બંધ છે. એટલે કે પાકિસ્તાનના હવાઈ જહાજ ભારતમાં નહીં આવી શકે. હવે જહાજ બંધ કરી દેવામાં આવ્યા છે. એટલે કે કોઈ પણ પ્રકારના બંદર હોય ભારતના ત્યાં પાકિસ્તાનની શિપ બોટ નહીં આવી શકે. ભારતે બોર્ડર બંધ કરી દીધી છે. એટલે પાકિસ્તાન અને ભારતની વચ્ચેનો માર્ગ વ્યવહાર બંધ થઈ ગયો, રોડ વ્યવહાર બંધ થઈ ગયો. નિકાસ એટલે કે એક્સપોર્ટ બંધ છે. એક્સપોર્ટ બંધ થઈ ગયું એટલે પાકિસ્તાનને મળતા ભારતની ચીજ વસ્તુઓ, ખાવા પીવાની ચીજ વસ્તુઓ, મેટલ, પેન્ટ આ બધું બંધ થઈ ગયું છે. આયાત નિકાસ બંધ થઈ ગઈ. પોસ્ટ સેવા જે છે, પત્ર વ્યવહાર તે બંધ થઈ ગયો. સોશિયલ મીડિયા પાકિસ્તાનના જે હેન્ડલ છે તે પણ ભારતમાં બંધ જાહેર કરી દેવાયા છે. તો આપ નિહાળી રહ્યા છો અત્યારે ફિલહાલ આ મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવ્યા છે. આ વિશે વધુ વાતચીત કરીએ. આવો આપણી સાથે અત્યારે ફિલહાલ કેપ્ટન ઉત્તમ કુમાર દેવનાથ જોડાઈ રહ્યા છે, જેઓ રક્ષા વિશેષજ્ઞ છે. આપણી સાથે મનનભાઈ ભટ્ટ જોડાઈ રહ્યા છે, તેઓ પણ રક્ષા વિશેષજ્ઞ છે. કર્નલ વિનોદ ફલનીકર જેઓ પણ રક્ષા વિશેષજ્ઞ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને ઇમ્પોર્ટ એક્સપોર્ટના નિષ્ણાંત સિદ્ધાર્થભાઈ ભટ્ટ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. આપ સૌ કોઈનું સ્વાગત છે. અને સૌથી પહેલાં અત્યારે ફિલહાલ આપણે એ જ સમજવું જોઈએ કે જે પ્રકારની પરિસ્થિતિ બની છે. कैप्टन उत्तम कुमार देवनाथ आपके पास आना चाहेंगे और सबसे पहली बात तो यही समझनी है कि जिस प्रकार से भारत ने एक के बाद एक जो कदम उठाए हैं पाकिस्तान को रोकने के लिए और ये इकोनॉमिक वॉरफेयर का सिचुएशन जो है उससे ये साबित होता है कि भारत पाकिस्तान को अलग थलग करने की पूरी कोशिश कर रहा है और जहाँ तक हमें पहले प्राइमा फेसी दिख रहा है ये जो हमारे प्रयास हैं उसको सफलता भी मिल रही है. उत्तम कुमार सर. जी हाँ, इसमें कोई शक नहीं है कि इस बार भारत सरकार ने पहलगाम हमले के बाद पाकिस्तान को सबक सिखाने के लिए काफी तरीके निकाले हैं. ये है कि हम फौज का इस्तेमाल करते हुए, युद्ध करते हुए ही पाकिस्तान को हराएं. पाकिस्तान को हराने के लिए, पाकिस्तान को दबाने के लिए कई तरीके हैं. सबसे कारगर तरीके तो हम देख चुके हैं
कि जैसे ही प्रधानमंत्री मोदी जी ने कैबिनेट कमेटी सिक्योरिटी का मीटिंग खत्म हुआ तो 5 तरीके से पाकिस्तान के ऊपर प्रेशर डाला, जिसमें सबसे बड़ा कारगर तरीका ये निकाला गया कि सिंधु वाटर इंडस रिवर ट्रीटमेंट जो ट्रीटी है उसको हमने सस्पेंशन में डाल दिया। इसके बाद भारत पाकिस्तान में जाने वाली 6 की 6 नदियां जो हैं, रावी, ब्यास, सतलुज, चेनाब, झेलम, सबके पानी को रोक रहा है। और आप देखेंगे कि अभी आने वाले मई और जून के महीने में पाकिस्तान में त्राही त्राही मच जाएगी। इसी तरह से जब मॉनसून की बारिश चालू हो जाएगी तो हो सकता है जुलाई में, अगस्त में हम सारा पानी पाकिस्तान की तरफ छोड़ दें और पाकिस्तान में बाढ़ आ जाएगी। लेकिन इससे भी बड़ी बात यह है कि इस बार हमने अलग अलग तरीके से पाकिस्तान पर दबाव डाला है। सबसे बड़ा दबाव तो हमने ये डाला है आज, वो ये है कि पाकिस्तान का जो व्यापार है, एक्सपोर्ट है, इंपोर्ट है, उसको हम बंद करने वाले हैं। हमारी जो पाकिस्तान की जो शिप्स हैं जो कि भारत के अलग अलग बंदरगाहों में आती थी, अब उनका आना और जाना दोनों ही बंद कर दिया गया है। इसी तरह से भारत का जो एयर स्पेस है वो भी बंद कर दिया गया है। यानी पाकिस्तान के जो हवाई जहाज हैं जिनको पाकिस्तान से उड़ने के बाद पूरब में, चाहे वो बांग्लादेश ढाका जाना हो या सिंगापुर जाना हो या हांगकांग जाना हो, उन सबको अब श्रीलंका का चक्कर लगा के जाना पड़ेगा। इससे उनके फ्लाइट टाइम में 1 घंटे की बढ़ोतरी हो गई है और बहुत ज्यादा खर्चा उनको पड़ेगा। उनकी एयरलाइंस इस तरह का जो एक्सपेंडिचर है एविएशन टरबाइन फ्यूल पर वो वहन नहीं कर पाएंगी। ऑलरेडी हम देख रहे हैं कि भारत सरकार के दबाव में पाकिस्तान का जो शेयर मार्केट है वो पिछले 1 हफ्ते में 7,000 पॉइंट लुढ़क गया है। और तो और पाकिस्तान की सरकार जो मार्केट से पैसा उठाने के लिए सोवरेन बॉन्ड इशू करती थी, मार्केट से पैसा उठाने के लिए जो 10 साल अवधि वाले सोवरेन बॉन्ड इशू करती थी, उनकी कीमत भी गिर गई है करीबन 40%। तो ये दिखाता है कि बहुत जल्दी भारत सरकार इस तरह के कदम लेने वाली है, खास तौर से व्यापार में और वाणिज्य में, ट्रेड में और फाइनेंशियल सेक्टर में, जिससे पाकिस्तान बहुत जल्दी घुटने पर आ जाएगा। कर्नल विनोद फलिंकर साहब, आपके पास आना चाहेंगे। जिस प्रकार की स्थिति है, पब्लिक में आक्रोश था, हमारे लोग जो हैं वो एक ही बात बोलते थे कि हमें चाहिए बदला। अब बदला लेने के लिए अगर आप सेना के तौर से आगे बढ़ें तो कोई भी देश जो है वो आर्थिक मोर्चे पे 5, 10, 15, 20 साल पीछे चला जाता है जब भी वॉर का स्थिति जो है वो उत्पन्न होता है। लेकिन ये जो रास्ता अपनाया है मोदी सरकार, वो ये है कि यहाँ पर पहले तो डिप्लोमेसी से इतने सालों तक बात चली थी, अब डिप्लोमेसी से एक स्टेप आगे निकलकर अग्रेसिव स्टांस दिखाया है। एक के बाद एक रास्ते बंद किए। देखिए, आप पहले रोड व्यवहार बंद कर दिया, अब इसके बाद इंपोर्ट एक्सपोर्ट बंद कर दिया गया है। हमारे पोर्ट पर पाकिस्तान की कोई भी बोट नहीं आ सकती हैं, हमारे एयर स्पेस को बंद कर दिया है। एक तरीके से पाकिस्तान को पूरी तरह से आप देखिए कि एक बहुत बड़े और महत्वपूर्ण पड़ोसी से नाता जो है वो खोना पड़ा है। कर्नल विनोद, ये जो स्टेप सरकार ने लिया है बहुत ही तगड़ा स्टेप लिया है। आई सैल्यूट माय गवर्नमेंट, आई सैल्यूट माय प्राइम मिनिस्टर। देखा जाए तो ये सीक्वेंस ऑफ इवेंट में आता है, बैटल इंडिकेशन जिन्हें आपने कही है, बैटल इंडिकेशन सीक्वेंस में आता ही है जी कि भाई आपने पहले पानी बंद कर दिया, फिर आपने स्पेस, एयर स्पेस, जैसे अभी कर्नल कैप्टन साहब ने बताया ना। अब ये सब चीज़ें किस लिए है? वन मिलिट्रीली ठीक है, वी एक्शन इज देयर, बट इकोनॉमिक सैंक्शन जो थे जैसे अब ये इकोनॉमिकली इसको जो करेंगे, पॉलिटिकली इसको डिप्रेशन में डालेंगे। एज इट इज दैट सरकार, पाकिस्तान की सरकार लोन पे चल रही है, उनका खुद का तो कुछ भी नहीं है। सो हाउ टू ब्रिंग दिस रादर देन सबको लड़ाई पे जाना तो है, इसमें कोई शक नहीं है। दिस आर ऑल सीक्वेंस ऑफ इवेंट टू गो फॉर अ वॉर, बट उससे पहले कि भाई अगर हो सके, क्योंकि वहाँ की जो वेरियस टीवी पे जो आप देखते हो, आम जनता बोलती है कि दे डोंट वांट वॉर, दे डोंट वांट वॉर, इट इज़ आर्मी, इट इज़ द टेररिस्ट, दे हैव डन इट। हमें इससे क्या लेवल, हम तो ऐसे भी गरीब है, हमको रोटी खाने को नहीं मिलती। नो, ऑल दीज थिंग्स आर कमिंग ऑन ह्यूमन ग्राउंड वर्क कि भाई इसको भी कैसे करें। सो टू ब्रिंग आउट नेगोशिएशन टेबल पर मुझे लगता है
कि दिस इज वन ऑफ द बेस्ट स्टेप और ये सक्सेसफुल हो जाएगा, इसमें सवाल ही पैदा। जिसका खाना दाना पानी बंद करोगे ना साहब, वो कोई भी काम करेगा। एक गली का जो कुत्ता होता है उसको आप खाने को दोगे, वो पूंछ हिलाता आपकी, नहीं तो सीधी बात है ये अपने को क्या चाहिए कि भाई हमको जो आपने टेररिस्ट लोग हैं, आपके जो IAS वाले बंदे हैं, आपका जो आर्मी चीफ है, वी वांट देम चाहे डेड और अलाइव। और इसलिए सीक्वेंस ऑफ इवेंट्स ये जो हो रहे हैं सरकार की तरफ से, आई रियली एडमायर व्हाट कैप्टन साहब बोलते हैं, वेरी करेक्ट, आई फुल्ली एग्री विथ यू। बिल्कुल, बहुत बहुत धन्यवाद। મનન સર, તમારા પાસે આવીએ। ભારત હંમેશા વસુધૈવ કુટુંબકમમાં માનતું આવ્યું છે અને પાકિસ્તાન, આપણે સૌ કોઈ જાણીએ છીએ, હવે તો પાકિસ્તાનના બે અલગ અલગ સિનિયર કક્ષાના નેતાઓએ સ્વીકાર્યું પણ છે કે 30 વર્ષથી અમે પણ આતંકવાદને પનાહ આપી છે। મનન સર, સમજવું એ છે કે વસુધૈવ કુટુંબકમની ભાવનાથી ભારતે અચાનક જે આ અગ્રેસિવ સ્ટાન્સ અપનાવ્યું છે, એક સાથે ભારતે બધી જ રીતે પાકિસ્તાનને એકલું પાડી દેવાની જે આ કોશિશ શરૂ કરી છે, જેની સફળતા મળી પણ રહી છે, તેનાથી પાકિસ્તાન ખરેખર વિચારી પણ નહીં શક્યું હોય કે આવું કોઈ પગલું પણ કદાચ ભારત ભરી શકે છે અને તેના કારણે થઈને કદાચ પાકિસ્તાનને હવે રિટેલિએટ કઈ રીતે કરવું તે કદાચ એમને સ્વપ્ને પણ ખ્યાલ નહીં આવે। મનન સર, આપણા પ્રશ્નના બે પાર્ટ છે। પહેલું કે ભારત વસુધૈવ કુટુંબકમમાં માનતું આવ્યું છે, એનો એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ હું તો એમ કહું છું કે ભારત છે ને, ભારતની ખાસ કરીને હિન્દુઇઝમની જો વાત કરું, એક ભારતના જે આપણી સનાતન સંસ્કૃતિની વાત કરું તો હંમેશા દુશ્મન જ્યારે મોઢામાં તરણું ચાલે ત્યારે એને માફ કરવાનો એક રિવાજ રહ્યો છે અને એને લીધે આપણે વર્ષો સુધી સહન કર્યું છે। પછી મોહમ્મદ ગઝનીના અટેક્સ હોય કે મોહમ્મદ ઘોરીના, આ ઇસ્લામિક આક્રાંતાઓએ ભારત ઉપર આક્રમણો કર્યા અને સમયાંતરે આપણે એ લોકોને હરાવ્યા પછી આપણે એમને માફ કરતા આવ્યા છીએ અને જેને લીધે ભારતે આજે ક્યાંક સહન કરવું પડ્યું છે। એ જ આપણી સનાતન સંસ્કૃતિનું જે જૈનિઝમમાં પણ છે, આપણને ખબર છે કે એ લોકો પણ મિચ્છામી દુક્કડમની વાત કરે છે। એટલે આ બધું શું છે, આપણી સંસ્કૃતિનો, ભારતીય સંસ્કૃતિનો એક પાર્ટ છે કે દુશ્મનને માફ કરી દેવું। એટલે દુશ્મન વારે વારે આવીને, એમાં પાકિસ્તાન જેવો જયારે દુશ્મન હોય એ વારે વારે આવીને લપડાકો મારતો જાય અને બ્લીડ ઇન્ડિયા બાય 1000 કટ્સ, હજારો કાપાઓ પાડીને આપણને નુકસાન પહોંચાડતા રહે। આપણા નિર્દોષ નાગરિકો, આપણા સૈનિકો હજારોની સંખ્યામાં પોતાના જીવ ગુમાવતા રહ્યા છે। કાશ્મીરમાં જ્યારથી સંઘર્ષ શરૂ થયો છે, હું તો ટેરરિઝમ શરૂ થયું ત્યારથી નહીં, પણ હું તો એમ કહીશ કે 1947-48માં પણ 48ની સાલથી કાશ્મીરમાં સંઘર્ષ થતો આવ્યો છે અને કાશ્મીર પર પાકિસ્તાનનો ડોળો રહ્યો છે। પરંતુ ભારતે સમયાંતરે અલગ અલગ, ક્યારેક એવું કહ્યું કે લાઇન ઓફ કંટ્રોલ ક્રોસ ન કરતા, ક્યારેક 47-48માં આપણી સેના જ્યારે આગળ વધવામાં અગ્રેશનમાં હતી ત્યારે યુદ્ધ વિરામ સ્વીકારી લીધો પંડિત નહેરુએ। એટલે આ છે ને આપણી એક, હું એમ કહી શકું કે છે ને, સેલ્ફ ઇમેજ ક્યારે કોઈ દેશે, રાષ્ટ્રે આવી બનાવવી ન જોઈએ। સમયાંતરે આપણી જે સ્ટ્રેટેજી છે, આપણું જે સ્ટ્રેટેજિક આઉટલુક છે, ચાણક્ય આવ્યા અને ગયા, પણ ચાણક્યની વિચારોની અને ચાણક્ય નીતિની ભારતના સ્ટ્રેટેજિક આઉટલુકમાં જે પુનરાવર્તન થવું જોઈએ એ થયું નહીં અને એ ખરેખર દુઃખની વાત છે કે આ છે ને એક બહુ મોટી રાષ્ટ્રીય નબળાઈ કહી શકાય। કે તમે યાદ કરો સાહેબ, 2001ની અંદર જે પાર્લામેન્ટ ઉપર અટેક થયો અને પછી પણ ભારતે કાંઈ ન કર્યું। એટલે આ બધું ખરેખર 2008માં થયેલા આતંકી હુમલાઓ જોઈ લો, જે અમદાવાદમાં થયેલા આતંકી હુમલાઓ ગણો, 26/11ના અટેક્સ ગણો, અક્ષરધામ મંદિર પરના અટેક્સ ગણો, આ બધા આતંકી હુમલાઓ થતા રહ્યા। પણ હવે જો એક સડનલી ચેન્જ આવ્યો છે પોલિસીમાં અને હવે છે ને બે વસ્તુ બહુ મોટી બની છે કે ભારતના પ્રધાનમંત્રી એ છે ને એને વૈશ્વિક મીડિયા હોય કે પછી મીડિયાના, આપણા ગુજરાતી અને ભારતીય મીડિયાના પંડિતો, તમારી જેવા પંડિતો, એ લોકો જેમને એમની સાથે કામ કરવાનો અનુભવ રહ્યો છે, એમને સરકારમાં આવ્યા પછી બધા એવું કહે છે કે એ વિશ્વના સૌથી વધુ અનપ્રિડિક્ટેબલ રાજકારણી છે। એમના નિર્ણયો બહુ અનપ્રિડિક્ટેબલ હોય છે, તમે એને પ્રિડિક્ટ ન કરી શકો। પરંતુ એક બાબતમાં ગઈકાલે પણ મારે કર્નલ સાહેબ સાથે આપણી ચેનલ પર વાત થઈ હતી કે ઇઝ વેરી પ્રિડિક્ટેબલ, કે જ્યારે પાકિસ્તાન ભારત પર ચમકલું કરશે ત્યારે ભારત પલટીને વાર કરશે। પછી યાદ કરો ઉરીનો આતંકી હુમલો હોય
કે પછી પુલવામાનો આતંકી હુમલો હોય કે પછી અત્યારે પહેલગામનો, એટલે ભારત પલટીને વાર કરશે પાકિસ્તાનને પહેલેથી ખબર હતી. હવે આપણે જાણીએ છીએ કે આ આતંકી હુમલો જનરલ અસીમ મુનીરે કરાવ્યો. આ સમગ્ર વિશ્વ જાણે છે, ભારત જાણે છે. અસીમ મુનીરે જ્યારે આ હુમલો કરાવ્યો ત્યારે એ પ્રિપેર્ડ હતો. હી વોઝ વેરી વેલ પ્રિપેર્ડ. એણે એની સેનાને તૈયાર કરી રાખી હતી ને ફોરવર્ડ ડિપ્લોય કરી રાખી હતી ઓલમોસ્ટ એની મોટા ભાગની સેનાને, જેથી એ રાહમાં હતો કે ભારત આ વખતે કંઈક મોટો હુમલો કરશે અને અમે ભારતનું નાક વાટી દેશું. એને બદલે હાલત એવી થઈ કે હવે ભારત એક પછી એક ડિપ્લોમેટિક સ્ટ્રાઇક કરી રહ્યું છે, અલગ અલગ મીટિંગો થઈ રહી છે, ભારતીય વાયુસેનાના વિમાનો અગ્રેસિવ પેટ્રોલિંગ કરી રહ્યા છે. તમે જુઓ, આ બધી સિલસિલાવાર ઘટનાઓને લીધે પાકિસ્તાન એ ચિંતામાં છે કે આ હુમલો કેમ નથી કરી રહ્યા. એટલે પાકિસ્તાને નરેન્દ્રભાઈ મોદીને પ્રિડિક્ટ કરવામાં બહુ મોટી થાપ ખાધી છે. એ જવાબ આપશે એટલું પાકું છે, પણ એ જવાબ ક્યારે આપવો એ એમણે નક્કી કરી લીધું છે. અને પાકિસ્તાને નક્કી કર્યું હોય, અસીમ મુનીર રાહ જોઈને બેઠો હોય કે છે કે જ્યારે when the enemy wants you to act, દુશ્મન જ્યારે ઈચ્છતો હોય કે તમે એક્શન લો, તમે હુમલો કરો અને તમે એની ચાલમાં સપડાઈ જાઓ અને આપણી સેના જાય અને એક બનાવેલા ચક્રવ્યૂહમાં ઘૂસી જાય, એવું બન્યું નથી. એને બદલે ભારતીય સેના અને ભારતીય ઇન્ડિયન લીડરશિપ એ લોકો રાહ જોઈ રહ્યા છે કે અમે શું કરશું, એ ડિસિઝન અમે લેશું અને તમારા ટ્રેપમાં અમે આવવાના નથી. એટલે અત્યારે પાકિસ્તાની સેના અને એનો જનરલ અસીમ મુનીર એ બધા ફ્લમોક્સ છે અને સમગ્ર વિશ્વ વિચારમાં છે કે આ લોકો કરવા શું જઈ રહ્યા છે. હજી સુધી કોઈને ખબર નથી પડી રહી કે થવાનું શું છે. અને સૌથી મોટી અનપ્રેડિક્ટેબલ, જો બીંગ પ્રેડિક્ટેબલ એટલે તમે ગસ કરી શકો, બધાને ખબર છે કે કંઈ કરશે, પણ એ શું કરશે અને ક્યારે કરશે કોઈને ખબર નથી. અને એનું સૌથી મોટું પ્રેશર આજે દુશ્મન પર છે. અને આ કરવામાં દુશ્મન જે ભૂલો કરી રહ્યો છે એ ભારતીય સેના જોઈ રહી છે. આપણા પંડિતો એટલે આપણા ભારતના જે ચાણક્યો છે, ઇન્ક્લુડિંગ NSA અને આપણા ત્રણેય સેના પ્રમુખ અને CDS સાહેબ, એ લોકો જોઈ રહ્યા છે. હવે પાકિસ્તાન કંઈક ને કંઈક એવડી મોટી ભૂલ કરશે જે હું ને તમે આમ જ આ જ રીતે ચેનલ પર જોઈને એ વસ્તુની વિટનેસ કરશું. અને મને તો એક એવો પણ ડાઉટ છે કે 1971માં જે રીતે પાકિસ્તાને ભૂલ કરી હતી કે ભારત આવી રીતે પ્રેશર બનાવી રહ્યું હતું, આપણે પાકિસ્તાન ઉપર હુમલાનો પ્લાન દિવસ નક્કી કરી રહ્યા હતા, ત્યાં 3 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાને જ ભારત વિરુદ્ધ મોરચો ખોલીને ભારત પર બોમ્બર્ડિંગ કરી દીધું. એટલે પ્રેશરમાં આવેલો દુશ્મન અને એમાં પાકિસ્તાન જેવો એમ કહી શકાય કે આતંકી સ્થાન કે જેનું સ્ટેટ ક્રાફ્ટ એટલે જેની રાજ્ય નીતિ આતંકવાદ છે, તે કંઈક ને કંઈક મોટી ભૂલ કરશે. અને એ ભૂલ હું માનું છું ત્યાં સુધી આપણે માટે બહુ સરપ્રાઈઝ હશે, પણ આપણી સેના માટે નહીં, કેમ કે એ લોકોને ખબર છે કે આ દુશ્મન ઉપર કેટલું પ્રેશર છે. હવે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ પર અત્યારે ફિલહાલ નિર્ણય લેવામાં આવ્યો છે તેની અસરની થોડી આપણે વાત કરવી જોઈએ. અને સિદ્ધાર્થભાઈ પણ આપણી સાથે છે. કોઈ પણ બે દેશ વચ્ચે ડિપ્લોમેટિક લેવલની વાતચીત થતી હોય તે અલગ છે, પણ ઇકોનોમિકલ લેવલની વાતચીતને રોકી દેવી એ બહુ અલગ, તેના રિપલ ઇફેક્ટ્સ જે છે તે આવતા હોય છે. ઘણા બધા અલગ અલગ તેના અસરો જોવા મળતી હોય છે. તો સિદ્ધાર્થભાઈ, હવે એ સમજીએ કે પાકિસ્તાન અને ભારત વચ્ચેના આ જે નિર્ણય છે, ભારતે નિર્ણય લીધો છે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટ બંધ કરો, તેનાથી પાકિસ્તાનને શું અસર અને ભારતને શું અસર? વર્ષોથી દેશના જ્યારે અખંડ ભારતના ભાગલા પડ્યા ત્યારથી ખાટા મીઠા સંબંધો રહ્યા છે. કોક વાર એમને આપણે લાલ જાજમ બિછાવીએ છીએ અને મોસ્ટ ફેવર્ડ નેશનનો એક સમયે દરજ્જો આપતા હતા, પરંતુ છેલ્લા 10 વર્ષથી એ મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપણે એમને નથી આપ્યો. એનો મતલબ એવો થાય છે કે આપણે પાકિસ્તાનને નાના ભાઈ તરીકે સાચવતા હતા, કે જે ગાંધીજીએ પણ કીધું હતું, પરંતુ વારંવાર ભારતને અન્યાય થતો રહ્યો, એટલે આપણે એ સમયે કડક પગલું લીધું. હવે આયાત નિકાસ ઉપર શું અસર થશે? તો ભારત તરફથી આપણું નહિવત ઇમ્પોર્ટ છે. આપણે પાકિસ્તાનમાંથી ઝાઝું કશું ઇમ્પોર્ટ આયાત નથી કરતા, પરંતુ પાકિસ્તાન આપણા ભારતમાંથી ઘણી બધી વસ્તુઓ આયાત કરે છે, એમના દેશમાં લે છે. દાખલા તરીકે કેમિકલ છે તો ભારતમાંથી જાય છે, ફાર્માસ્યુટિકલ દવાઓ ભારત આપે છે પાકિસ્તાનને. કોરોનામાં પાકિસ્તાન જે ઊભું રહ્યું છે તો આપણી દવાઓથી ઊભું રહ્યું છે. જે ત્યાં ડાઈઝ, કેમિકલ તો એ ભારતથી જાય છે. મશીનો ભારતથી જાય છે, આપણા ગુજરાતમાંથી મશીનો જાય છે. આપણા મશીનો ત્યાં ના જાય તો ત્યાંનું ટેક્સટાઇલ ઉદ્યોગ પડી ભાંગે. ઇલેક્ટ્રિક આઇટમો એ આપણા ભારતમાંથી, આપણા પંજાબ, લુધિયાણા, દિલ્હી, યુપી, બિહાર એમાંથી જાય છે. અને આપણા મરી મસાલા ત્યાં જાય છે. આપણે પાકિસ્તાન જોડેથી શું લઈએ છીએ? તો
તો ફળફળાદી લઈએ છીએ, ફ્રૂટ્સ વેજીટેબલ્સ લઈએ છીએ, કારણ કે જ્યારે ભાગલા પડ્યા તો પ્રદેશમાં ઉપજાઉ જગ્યા આપણે પાકિસ્તાનને આપી હતી. પ્રવાસન, પાકિસ્તાનના લોકો મેડિકલ ટુરિઝમ એટલે કે એમના આરોગ્યલક્ષી સમારકામ માટે, એમના બોડીના સ્પેરપાર્ટ રિપેર કરવા માટે ભારત આવે છે. આપણા ભારતના લોકો ત્યાં નથી જતા. બીજું એને અસર થશે કે એ લોકો અહીંયા ઇન્ડિયામાં એમના સગાવાલાને મળવા આવતા હોય છે, કારણ કે જ્યારે ભાગલા પડ્યા ત્યારે જે ધર્મના આધારે થયા હતા તો એમાંથી અડધા અડધ અહીંયા જ રહ્યા છે ભારતમાં. એટલે આજે પણ એમના બાપ દાદાઓના સંબંધો છે. એટલે ટુરિઝમ, પાકિસ્તાનનું ટુરિઝમ બંધ થઈ જવાનું છે. એ લોકોના આરોગ્યલક્ષી સેવાઓ, દવાઓ પણ બંધ થશે અને વિઝા રદ કર્યા છે એટલે એમને અહીંયા દવાખાનામાં ભારતમાં અને ગુજરાતમાં જે એ લોકો દવા લેવા અને ઉપચાર કરવા આવતા હતા એ બંધ થઈ જવાના છે. હવે આનાથી શું અસર થશે? તો એ લોકોએ દુબઈ અથવા તો સિંગાપુરથી વેપાર રૂટ કરવો પડશે. સીધો ભારત અને પાકિસ્તાનનો વેપાર નહીં થાય, એટલે વેપાર થશે તો દુબઈ અથવા તો સિંગાપુરથી વેપાર થશે. હવે આની અસર જે આ બિઝનેસ ઇકોનોમિક સ્ટ્રાઇક કરવામાં આવી છે તો એનાથી ભારતને કાન ખજૂરના જેમ 100 પગ હોય તો એમાંથી 0.01% ભારતને અસર થશે. પરંતુ પાકિસ્તાનનું જેમ સ્ટોક માર્કેટ ગગડ્યું છે, ભારતનું સ્ટોક માર્કેટ વધ્યું છે, પાકિસ્તાનનું સ્ટોક માર્કેટ ગગડ્યું છે. એટલે આ જ એક ઇન્ડિકેટ કરે છે કે ત્યાંના નાગરિકો, ત્યાંના વેપારીઓને ધોળે દાડે પડસેવો છૂટી ગયો છે. મોંઘવારી પાકિસ્તાનમાં વધશે, આપણાથી ડબલ મોંઘવારી પાકિસ્તાનમાં છે. હવે એક તો ઓલરેડી એ દેવામાં ડૂબેલું છે, એમાં જો આપણે આવી નાકાબંધી કરી દઈએ તો મોંઘવારી ક્યાં જાય? એ ત્યાં આંતરિક બળવો થાય. જે રીતે બલુચિસ્તાન અને સિંધ પ્રાંતમાં બળવો થઈ રહ્યો છે, આપણા પીઓકેમાં બળવો થઈ રહ્યો છે, તો આ મોંઘવારીથી લાહોર અને કરાચીમાં પણ સામાન્ય લોકોનો બળવો થશે કે આ મોંઘવારીને નાથો. પછી વાત આવશે ઇન્ડસ્ટ્રી. તો દરેક દેશને વિકાસ માટે ઇન્ડસ્ટ્રી બહુ જરૂરી છે અને આવા ઉંબાડિયા કરશે એટલે ઇન્ડસ્ટ્રી પણ પડી ભાંગશે. बिल्कुल, तो ये मुद्दा ने पछी આપણે વિસ્તારથી પણ સમજીએ. પણ कैप्टन उत्तम कुमार, आपके पास आना चाहूँगा. कश्मीर को 2 हिस्सों में जब बांट दिया गया था और उसके बाद ये पीओके और वहाँ से जो ये लॉन्च पैड है उनकी वजह से हम इतना परेशान होते आए हैं. क्या पॉसिबिलिटीज़ हो सकती हैं कि ये जो परेशानी हर बार हमें होती है और कश्मीर में ही सबसे ज़्यादा आतंक का असर जो है वो देखने मिलता है, उसे कैसे रोका जाए? क्योंकि ये जो अग्रेसिव होना चाहते हैं, हमें होना चाहिए, वो हम हो रहे हैं, लेकिन साथ ही साथ हमें हमारे डिफेंस को और स्ट्रॉन्ग और मजबूत बनाना पड़ेगा और इसके लिए शुरुआत शायद पीओके से ही हमें करनी पड़ेगी. कैप्टन उत्तम कुमार सर. हाँ जी, हाँ, इसमें कोई शक नहीं है कि पाकिस्तान को दूसरे तरीकों के अलावा फौजी ताकत का भी सामना करना पड़ेगा. प्रधानमंत्री मोदी जी ने कैबिनेट कमेटी ऑन सिक्योरिटी ने भारत की फौज, आर्मी को, नेवी को और एयरफोर्स को फ्री हैंड दे दिया है कि हम किसी भी तरीके से पाकिस्तान से निपटने के लिए तैयार रहे. हाँ, हमें समय चुनना है, तरीका चुनना है, जगह चुनना है. लेकिन जहां तक पीओके की बात है, इसमें कोई शक नहीं है, पीओके तो भारत का ही हिस्सा है. तो उसके अंदर अगर कोई आतंकवादी है तो इंटरनेशनल नियम के अनुसार हम हमारे हिस्से में जाकर कोई भी कार्रवाई कर सकते हैं. बिल्कुल. इसके लिए इंडियन आर्मी तैयारी कर रही है और जैसे हमने 2016 में उरी में किया था, हमारे स्पेशल फोर्सेस, हमारे कमांडो जो हैं, किसी भी वक्त उरी जैसे एक नहीं 5 हमले कर सकते हैं. अगर जरूरत पड़ी तो इंडियन एयरफोर्स के जो अटैक हेलीकॉप्टर हैं वो भी उनकी मदद करेंगे. इसी तरह से 2019 में हमने बालाकोट एयर स्ट्राइक किया था, जहां पर हमने मिराज 2000 भेजकर लेजर गाइडेड बॉम्ब्स गिराए थे आतंकियों के अड्डे पर. तो इस बार भी जरूरत अगर पड़ी, हम तैयार हैं, इंडियन एयरफोर्स एकदम तैयार है. हमारे पास तो अब मिराज 2000 के अलावा रफाइल भी आ गए हैं जिसमें जीपीएस गाइडेड बॉम्ब्स भी लगे हुए हैं. तो हम एक बालाकोट नहीं, इस बार हम 10 बालाकोट करने के लिए तैयारी कर चुके हैं. बिल्कुल. खास बात, जैसे मैंने बताया, इस बार आर्मी भी कर सकती है एक्शन उरी जैसा, यानी जमीनी हमला. एयरफोर्स भी कर सकती है हवाई हमला, जैसा हमने बालाकोट में किया था. नेवी भी कराची और ग्वादर पोर्ट की ब्लॉकेड कर सकती है, यानी पाकिस्तान का कोई भी कमर्शियल शिप कराची से निकलकर बाहर नहीं जा पाएगा और बाहर उनके जो शिप्स हैं
वो वापस व्यापार का सामान लेकर कराची नहीं आ पाएंगे, खास तौर से कच्चा तेल। जी। देखिए, जैसे भारत जो है किसी भी समय पर करीबन 6 महीने का स्ट्रेटेजिक ऑयल रिजर्व मेंटेन करके रखता है, लेकिन हमारे जो सूत्र हैं वो बताते हैं कि पाकिस्तान का स्ट्रेटेजिक ऑयल रिजर्व मात्र 15 दिन का है। तो अगर हमारी नेवी ने कराची जी। गोदार को ब्लॉकेट कर दिया और वहां जो पाकिस्तान की जो शिप्स हैं वो अगर कच्चा तेल लेकर आ रही हैं, 15 दिन के लिए अगर हमने उनको रोक लिया बिल्कुल। तो पाकिस्तान तो चरमरा जाएगा। एक और चीज जो मैं बताना चाहता हूं जी। कि इस बार भारत सरकार ने ऑलरेडी फौज को ये भी आदेश दिया है कि ना सिर्फ पीओके, जरूरत पड़ने पर पाकिस्तान के दूसरे हिस्सों पर भी हम हमला कर सकते हैं। अगर हम पाकिस्तान के दूसरे हिस्सों पर हमला कर सकते हैं तो जाहिर बात है 2 कैटेगरीज होंगी। एक की पाकिस्तान के दूसरे भागों में, जैसे पंजाब है, सिंध है, वहां पर उनकी आर्मी, नेवी, एयरफोर्स के ठिकानों पर हमला करना, उसके लिए तैयारी पूरी है। लेकिन सबसे बड़ी बात है कि अगर जरूरत पड़े और इंडियन एयरफोर्स पूरी तरह से तैयार है, हम पाकिस्तान के जो इंफ्रास्ट्रक्चर प्रोजेक्ट हैं, जैसे उनके थर्मल पावर प्लांट, उनकी सुई गैस प्लांट है, उनके जो नेशनल हाईवेज हैं, सी पैक प्रोजेक्ट है, सबसे बड़ी बात है कि पाकिस्तान ने जो इतने बड़ी बड़ी रेलवे मार्शलिंग यार्ड बनाए हुए हैं, डैम्स हैं, डाइक्स हैं, उनके ऊपर भी हमें हम उस पर भी हमला कर सकते हैं। जी जी सर, अब मुझे वक्त का थोड़ा सा कमी है यहाँ पर, तो कर्नल विनोद साहब आप भी एक रिस्पांस देना चाहते हैं, क्विक रिएक्शन आपकी तरफ से सर। नहीं, हाँ, मेरे को एक ही चीज़ बतानी है जी सर कि मोर देन 75 ईयर्स हो गए हैं हमारे आज़ादी को, एंड द प्रॉब्लम हैज़ ऑलवेज बिन पाकिस्तान। इट इज़ लाइक ब्रिटिशर्स, दे नेवर हैड एनी दुश्मनी, they never had any friends, but they had the interest. And same thing, Pakistan also had an interest and have an interest in Kashmir and Kashmir. मिला तो कुछ नहीं, ओनली इकोनॉमी दोनों कंट्री की डिस्टर्ब होती है। ठीक है, अभी आपने लद्दाख को अलग कर दिया, कश्मीर को अलग किया। मैं तो बोलता इनको यूटीआई में रखना था, इनको एनसीआर में लेना ही नहीं था। ठीक है, वी गॉट टू बी वेरी वेरी स्ट्रिक्ट विद दिस पीपल, बिकॉज ये है ना, लातों के बुत बातों नहीं मानेंगे पाकिस्तान। बिल्कुल। इनका इंटरेस्ट अभी भी वही है जो आज़ादी में हुआ था। जो जिन्ना बोल रहा है भाई मैं पाकिस्तान ले लेता हूँ, उधर फारूक अब्दुल्ला बोलते भाई मैं अपना कश्मीर ले लेता हूँ, इसलिए तो उनका फ्लैग भी अलग था। अगर आपने नोटिस किया है, उनका फ्लैग भी अलग था, तो अभी बंद हो गया। एंड तीसरा, हमारे भाईजान जो भी थे, उनको हिंदुस्तान में इंटरेस्ट है। मैं यहाँ का प्राइम मिनिस्टर, तू वहाँ का प्राइम मिनिस्टर, वो वहाँ का प्राइम, लेकिन नुकसान एक कंट्री का होता है। वसुधैव कुटुंब बात ठीक है सर, सब कुछ ठीक है, बट व्हेन इट कम्स टू डिलीवर समथिंग द टाइम आ गया है। एंड वेरी नाइसली ये जो सिंधु ट्रीटी, उसके बाद आज का जो अनाउंसमेंट हुआ है, दे आर मेजर डिसीजन, it should be effectively implemented, and armed forces likely captain साहब ने बोला they are going to implement very nicely. Just wait for 2-3 days for NSA का revision क्या आ रहा है। They have already reached up to this place to find out who is the last man, who is the person who is involved. It will be secret. बिल्कुल। But it is with my experience of all these things with 71 war, 65 all these things, you will get the result. And ये सरकार ये decision लेने वाली सरकार है। बिल्कुल, आपने बहुत अच्छे से अदरवाइज आपने 62 का एंडरसन रिपोर्ट देखो या सुब्रमण्यम का रिपोर्ट देखो, 99 का पढ़ो ना, इनके धोती में पानी आ जाएगा सब, लेकिन ये डीक्लासिफाई नहीं करते ना। वो चीज जी हम जरूर समझते हैं कि उनको उस हिसाब से ही उनको डील करना चाहिए, जिस भाषा में वो समझते हैं, तो वो हमें जरूर ध्यान पे रखना होगा। अब આવો એક નાનકડા વિરામનો પર સમય થઈ ગયો છે, ત્યારે ફિલહાલ વિરામ લઈએ અને વિરામ બાદ ફરી એકવાર અમારી આ વિશેષ રજૂઆત જે છે તેમાં આગળ ચર્ચા યથાવત રાખીએ। બ્રેક બાદ આપનું સ્વાગત। વિશેષ રજૂઆતમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ, એક મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવી રહ્યા છે। અત્યારે ફિલહાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે અને આ બધાની વચ્ચે એક મહત્વપૂર્ણ ખબર સામે આવી રહી છે। બીએસએફ દ્વારા એક પાકિસ્તાની રેન્જરને ઝડપવામાં આવ્યો હોય તેવી સૂત્ર દ્વારા માહિતી સામે આવી છે। ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર પાકિસ્તાની રેન્જર ઝડપાઈ ચૂક્યો છે। રાજસ્થાનના અબ્બાસ કિલ્લા વિસ્તારમાંથી આ પાકિસ્તાની રેન્જર ઝડપાયો હોવાની વિગત સામે આવી છે। થોડા દિવસ પહેલા ભારતના એક જવાનને પાકિસ્તાને ઝડપ્યો હતો તથા તે જવાનને પરત કરવાની પાકિસ્તાને ના પણ પાડી હતી। હવે બીજી તરફ બીએસએફે એક પાકિસ્તાની રેન્જરને ઝડપ્યો હોવાની વિગત સામે આવી રહી છે। એટલે અહીંયા પણ
જે કહી શકાય કે ટિટ ફોર ટેટની પરિસ્થિતિ બની ચૂકી છે. એક તરફ પાકિસ્તાન ભારતીય જવાનને પરત કરવા માગતા નહોતા અને બીજી તરફ હવે ભારત પાસે પણ પાકિસ્તાની રેન્જર જોવા મળી રહ્યા છે. તો આપણી સાથે સિદ્ધાર્થભાઈ જોડાયેલા છે, તેમની સાથે આપણે હવે ચર્ચાને આગળ વધારીએ અને આપણી સાથે મનનભાઈ પણ જોડાયેલા છે, જેમની સાથે પણ આપણે ચર્ચા કરીશું. હવે પહેલાં મનનભાઈ તમારા પાસે આવીએ, કારણ કે એક તરફ ભારતીય જવાન પાકિસ્તાનમાં હતા તે વિગત આપણે જાણતા હતા, પરંતુ હવે નવી વિગત સામે આવી રહી છે તે પ્રમાણે પાકિસ્તાની રેન્જર પણ એક ભારત પાસે આવી ચૂક્યા છે. એટલે આવી પરિસ્થિતિમાં બંને દેશ પાસે બંને દેશના એક જવાન છે અને હવે જે રીતે અત્યાર સુધી પાકિસ્તાન તૈયાર નહોતું ભારતીય જવાનને પરત સોંપવા માટે, હવે તેમનું નાક દબાઈ ચૂક્યું છે. પાકિસ્તાનનું નાક હું નથી માનતો કે કોઈ એક જવાનને આપણે પકડીને દબાય. પાકિસ્તાને એના 2000 સૈનિકો જે કારગિલમાં હતા એમને ડિસઓન કરી દીધા હતા. એમના સૈનિકોની અંતિમ ક્રિયાઓ આપણે કરી. પાકિસ્તાને ડેડ બોડીઝ લેવાની ના પાડી હતી. એટલે આપણા જવાનને છોડાવવા માટે આપણે પાકિસ્તાનનો એક નહીં, એના હું સમજુ છું ત્યાં સુધી BSF-એ ટિટ ફોર ટેટ કરીને એમની જો શક્ય હોય તો એમની એકાદી ચોકીમાં જઈને, ચોકીમાં હોય એટલે બધાને 20-25ને ઉપાડી આવો અને બધા પાસે છે ને કબૂલાતનામા કરાવો લાઈવ ટીવી પર, અને પછી જુઓ દોડતા એક જવાનને. કેમ કે પાકિસ્તાની સેના પર જ્યાં સુધી પ્રેશર ના આવે, જ્યાં સુધી એની આંતરરાષ્ટ્રીય ફજીહત ન થાય, ત્યાં સુધી એ આપણા જવાનને છોડે એવું મને લાગતું નથી. પાકિસ્તાનને એક એવો દેશ છે કે જેને માટે એના સૈનિકોના જીવની કોઈ કિંમત હોતી નથી. એટલે ટિટ ફોર ટેટ અને એ વાત સાચી છે કે જનરલી આવી રીતે પ્રિઝનર એક્સચેન્જ કે પછી ભૂલમાં કોઈ માણસ LOC ક્રોસ કરીને જતો રહ્યો હોય, લાઇન ઓફ કંટ્રોલ દરેક જગ્યાએ ઘણી જગ્યાએ એવું છે કે તમને ખાલી પિલર્સ હોય કે અમુક તો ગામ એવા છે કે અડધું ગામ હિન્દુસ્તાનમાં અને અડધું પાકિસ્તાનમાં. એટલે અનફોર્ચ્યુનેટલી ક્યારેક ઇનએડવર્ટન્ટલી લોકો લાઇન ઓફ કંટ્રોલ ક્રોસ કરી જાય અને એની ફરજ પર હોય તો એને પાછા સોંપવાની એક પરંપરા રહી છે. એવું નથી કે ભારતે પાકિસ્તાનના માણસોને પાછા નથી સોંપ્યા કે એમણે આપણા નથી સોંપ્યા, પરંતુ અત્યારે સંઘર્ષની પરિસ્થિતિમાં આપણા જવાને કરેલી ભૂલ, ઘણી મિટિંગો, ફ્લેગ મિટિંગ્સ થઈ છે, છતાં એ લોકો એને છોડવા તૈયાર નથી. અને બહુ ગજબનું ચોખ્ઠું BSF વાળાએ માર્યું છે. એક માણસ તો એનો પકડી પાડ્યો છે અબ્બાસને, અને હું આશા રાખું કે આપણા એક માણસ નહીં તો પછી હજી વધારે BSF કંઈ બેસી રહેવાના નથી અને આપણા જવાનને છોડાવવા માટે BSF એના પોતાના કે એક માણસ માટે થઈને તો સાહેબ ભારતીય સેના તો એવી છે કે એક વ્યક્તિ, એક જવાન, એના જીવનની કિંમત હું સમજુ છું. મને યાદ છે જ્યારે 1999ની સાલમાં શરૂઆતના મહિનાઓમાં મારું જહાજ મારા શિપ પરથી અમને બોટ પર મોકલવામાં આવ્યા હતા એક પ્રવાસ પર, મુંબઈ ટુ રત્નાગીરી. અમે સઢવાળી હોડી લઈને ગયા હતા અને એ દરમિયાનમાં એક અનફોર્ચ્યુનેટ બનાવમાં દાભોલ આગળ મારી બોટ ઊંધી વળી ગઈ અને અમારો એક સેલર મિસિંગ થઈ ગયો. તો એને શોધવા માટે, સર્ચ એન્ડ રેસ્ક્યુ માટે નૌસેનાએ 4 ફ્રન્ટલાઇન વોરશિપ સાહેબ રવાના કર્યા હતા. એટલે આ ભારતીય સેના છે ને, એના એક ભારતીય સેના હોય કે ભારતની પેરામિલિટરી ફોર્સિસ, એમને માટે એક સૈનિકના જીવનનું મહત્વ શું છે એ હું જાણું છું અને સમગ્ર દેશે સમજવાનું છે કે જ્યાં સુધી આપણો જવાન પાછો નહીં આવે ત્યાં સુધી આપણી સેના, એટલે BSF નો જવાન છે એટલે BSF વાળા છે, એનાથી બેસવાના નથી. અને પાકિસ્તાની રેન્જર્સ માટે બહુ મુશ્કેલીનો સમય છે. આ તો એક ઉપાડી આવ્યા છે અને હજી કેટલાને ઉપાડી આવશે એ નક્કી નથી, કેમ કે પહેલા આપણો માણસ છોડશે પછી જ એના રેન્જર્સને ચેન લેવા દેશે. એનો રેન્જર પેટ્રોલિંગ કરતો નજીકમાંથી એ પસાર થતો હશે ને, ભલે એની સીમામાં હોય, બોલે પહેલા ઉપાડી આવવાના છે. આ તો છે ને હવે ખોખોની કબડ્ડીની રમત જેવું શરૂ થયું છે. અને આ રમતની જે મજા છે ને, લાઇન ઓફ કંટ્રોલ પર કે પછી ઇન્ટરનેશનલ બોર્ડર પર જ્યાં બાઉન્ડ્રી નથી લાગેલી, જેને ડ્યુટી કરી છે એ જ સમજી શકે છે. આપણી સાથે જેજો સાહેબ જોડાયા છે, એમની પાસે એકાદો આવો પ્રસંગ સાંભળીએ તો વધારે મજા આવશે. જોડી રહ્યો હતો હવે કેપ્ટન જયદેવ જોશી, જેઓ પણ રક્ષા વિશેષજ્ઞ છે, તે પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. જયદેવભાઈ, સ્વાગત આપનું પણ. અને સ્વાભાવિક જેમ સિદ્ધાર્થભાઈ કર્યા હતા, અમે વાતચીત કરી રહ્યા હતા, અહીંયાથી ખાસ મનનભાઈ આપણી સાથે વાતચીત કરી રહ્યા હતા. એક વાત સ્પષ્ટ છે કે ભારતે સીધા જ હવે પાકિસ્તાનના અર્થતંત્ર પર
જે એક જેને કહેવાય ને કે છેલ્લો ઘા પ્રકારની પરિસ્થિતિ છે તે ઉદ્ભવી દીધી છે, કેમ કે આમ પણ પાકિસ્તાનની હાલત ખરાબ જ હતી, પણ હવે તેના અર્થતંત્ર પર છેલ્લો ઘા આપણે લગાવ્યો. એર સ્પેસ બંધ છે, આપણા પોર્ટ બંધ છે, પાકિસ્તાનના જહાજો હવે આ બંને જગ્યાએ નથી આવી શકતા. આ સિવાય આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવહાર બંધ કરી દીધો ત્યાં સુધી કે સૌથી ઓફિશિયલ ગણાતો, આજના જમાનામાં તો આમ તો ના કહેવાય કંઈ ખાસ, પણ તેમ છતાં પણ મહત્ત્વનો અને ઓફિશિયલ ગણાતો જે પત્ર વ્યવહાર છે તે પણ આપણે હવે પાકિસ્તાન સાથેના બધા જ ઓફિશિયલ સંબંધો એક પાડોશી તરીકેના તોડી દીધા છે. કેપ્ટન જયદેવ. જી, મારો અવાજ પહોંચે છે આપના સુધી? જી સર, આવે છે. જી, જે રીતે આપે વાત કરી અને આપ તો ખૂબ ફાઇનાન્સ રિલેટેડ પણ શોઝ કરતા હો છો, તો જે આપણે એક મોટી આર્થિક સ્ટ્રાઇક જેને કહી શકાય એ મે બી નો ઇટ્સ બેટર કે આપ નો મોડરેટ કરી રહ્યા છો આ ચર્ચાને. ભારતે જે રીતે ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના મારફતથી જે કોઈ પણ પ્રકારના આયાત જે પાકિસ્તાનમાંથી આવશે તે ડાયરેક્ટલી હોય કે ઇનડાયરેક્ટલી હોય તેને બ્લોક કર્યો છે, બેન કર્યો છે, એ ખૂબ સરસ મજબૂત કદમ છે. અને પાકિસ્તાનને તકલીફ આપનારું કોઈ પણ કદમ એના પરિણામો ઓછા હોય કે વધારે હોય, નજીવા એવા પરિણામો હોય તો પણ પાકિસ્તાનને અલગ થલગ પાડવા માટે, ભારતનું કડું રૂખ દેખાડવા માટે અને વૈશ્વિક ફલક ઉપર ભારતનું આ એગ્રેસિવ સ્ટાન્સ, આ પોસ્ચર દેખાડવા માટે જરૂરી છે. પણ તો પણ આંકડાઓની વાત કરીએ જો આપણે તો $800 બિલિયન નો ફોરેન ટ્રેડ ભારતનો, એમાંથી પાકિસ્તાન સાથે એક્સપોર્ટ $500 મિલિયન નો. 800 બિલિયનમાંથી માત્ર $500 મિલિયન પાકિસ્તાનને આપણે એક્સપોર્ટ કરીએ છીએ અને $500 મિલિયન ના એક્સપોર્ટ સામે ભારત પાકિસ્તાન પાસેથી લે છે, ઇમ્પોર્ટ કરે છે માત્ર $0.42 મિલિયન. એટલે કે આપ જુઓ તો 1%થી પણ ઓછું એટલું આપણે ભારત ઇમ્પોર્ટ કરતું હોય તો ભારત માટે ભલે આંકડો ઓછો હોય પણ પાકિસ્તાન માટે આ જે ઇમ્પોર્ટ જે છે, જે ત્યાંથી એક્સપોર્ટ થાય છે, તેલીબિયા, સૂકા મેવા અને રોક સોલ્ટ ને એ બધી પ્રોડક્ટ્સ, એમના વેપારીઓ માટે તો આ એક બહુ મોટી રકમ હતી અને ભારતને આ ના મળે તો કંઈ ખાસ ફરક પડતો નથી. હવે પાકિસ્તાનની કેવી કફોડી સ્થિતિ થાય તેનો આપ જો અંદાજો લગાવવાનો પ્રયત્ન કરીએ આપણે તો જેમ રિટેલિએટરી સ્ટેપ્સ પાકિસ્તાન લેવા માટે બાધ્ય બન્યું છે કે આપણે એર સ્પેસ બંધ કરીએ તો તેમણે પણ કરવાનો વિચાર આવે, એ જ રીતે જો પાકિસ્તાન પણ ભારતમાંથી ઇમ્પોર્ટ બંધ કરે તો આ જે $500 મિલિયન ના આપણા એક્સપોર્ટ પાકિસ્તાનમાં છે એ બધા ફાર્માસ્યુટિકલ ગુડ્સ છે, મેડિસિનલ ડિવાઇસીસ છે, મેડિસિનલ ઇક્વિપમેન્ટ્સ છે અને આ પ્રકારના એવા છે કે જે કંઈ ઇટ્સ નોટ, દે આર નોટ લક્ઝરી ગુડ્સ, દે આર નોટ FMCG ગુડ્સ કે જેની વધારે એમને જરૂર પડે એવું છે. તો આ રીતે કેટલાય, અને આપણે પત્રાચાર વ્યવહાર આ તે બધી વાત કરી, સાથોસાથ ઇકોનોમીની સાથે કહી દઈએ 2016માં ભારતે પ્રયત્ન કર્યો પણ 19નો પુલવામા હુમલો અને એ પછી આપણે પાકિસ્તાન પાસેથી મોસ્ટ ફેવર્ડ નેશન, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના અંતર્ગત મોસ્ટ ફેવર્ડ નેશન્સને ટેરિફ આ તે એવી કેટલીય બધી બાબતોમાંથી છૂટ મળતી હોય છે. એ દરજ્જો ભારતે આપેલ 16 આસપાસ, પણ એમાંથી પણ પાકિસ્તાન પોતે પોતાની કરતૂતોથી જ બહાર થયું છે, ભારત નિકાલ બહાર કર્યું છે. તો સતત ને સતત અલગ અલગ મોરચે જે ભારત કડું રૂખ અખ્તિયાર કરી રહ્યું છે તે વેલકમ છે. એક નાગરિક તરીકે વધુ ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝ ના કરતા, યસ જરૂરી છે, એ જ આપણી મજબૂતી છે, એ જ આપણી શક્તિ છે, પણ લેમેન રીતે પણ વધુ ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝ ન કરતા પાકિસ્તાનને નાનામાં નાની તકલીફ પણ અત્યારે ત્રાસવાદથી ત્રસ્ત આપણા કેટલાય હતાહત થયેલા લોકો માટે ન્યાયનું કામ કરે, પાકિસ્તાનને દબાવવાનું કામ કરે અને એનું મોરલ એસેન્ડન્સી આપણે રાખવી જોઈએ. બહુ સરસ રીતે તમે સમજાવ્યું. સિદ્ધાર્થભાઈ, હવે ઇમ્પોર્ટ એક્સપોર્ટની જ્યારે વાત આવે છે, જેમ આંકડાઓ તો આપણા સમક્ષ જયદેવભાઈ પર મૂક્યા અને સમગ્ર વિગતો જાણવા મળી કે આપણે બહુ કંઈ ખાસ અસર પડવાની નથી, પણ જ્યારે બે દેશો વચ્ચે આવા પ્રકારના સંબંધો તૂટે તેના થોડા ઉદાહરણો પણ આપણે સમજવા જોઈએ. જેમ કે પહેલાં પણ ક્યારે આવું થયું હોય તો એ સંબંધોને ફરી એકવાર જોડાતા કેટલો સમય લાગે છે. અત્યારે સંબંધો જોડવાનો તો આપણે વાત કરવાનો મતલબ જ નથી, પણ તેમ છતાં પણ જ્યારે ઇકોનોમિકલ સંબંધો બે દેશોની વચ્ચે તૂટતા હોય છે તેનું સિગ્નિફિકન્સ કેટલું છે તે આપણે જરૂર સમજવું જોઈએ. अब मैं मेरी बात हिंदी में रखना चाहूँगा क्योंकि मेरे को ऐसा लग रहा है कि ये न्यूज़ कैपिटल का कार्यक्रम इंटरनेशनली ये कार्यक्रम देखा जाने वाला है. जी सर.
तो रीज़न बीइंग हाउ द इकोनॉमी टाई जब टूट जाता है, सो सबसे पहले स्पोर्ट्स इकोनॉमी में इम्पैक्ट आता है. देयर आर द डेज वेयर पाकिस्तानी स्पोर्ट्स पर्सन यूज टू प्ले इन इंडिया. अब आईपीएल में एक भी पाकिस्तानी प्लेयर नहीं है, तो उनके जो स्पोर्ट्स पर्सन है सबसे वहाँ उनको इम्पेक्ट पड़ा है, उनकी इनकम बंद हो गई है. सो दिस इज ऑल्सो हाउ वी कैन यूज आवर इकोनॉमिक वेपन अगेंस्ट देम. दूसरा इम्पेक्ट यहाँ पर आ रहा है एंटरटेनमेंट सेगमेंट. देयर वेर द डेज वेयर पाकिस्तानी एक्टर्स सिंगर्स वेर कमिंग टू इंडिया इन मुंबई फॉर देयर कॉन्सर्ट, वो बंद हो गया है. तो उनका एंटरटेनमेंट इंडस्ट्री पूरा बंद होने जाने वाला है. सो देयर प्लेयर्स एंड देयर एंटरटेनिंग सेगमेंट प्रोफेशनल आर वांटिंग पाकिस्तानी गवर्नमेंट कि आप सुलह कर लो, आप ऐसा मत करो. तो वहाँ के बिजनेसमैन एमएसएमई वो परेशान है, वहाँ के रमतवीर वो परेशान है, वहाँ के एक्टर एक्ट्रेसेस वो भी परेशान है. तो खुश कौन है? वहाँ के जवान भी परेशान है. सो ओनली 3-4 पीपल के जिनके जहन में ऐसा है कि हम इंडिया को ऐसे परेशान करें, दिस इज़ नॉट गोइंग टू वर्क. दूसरा बात, क्लाइमेट चेंज. देर इज़ अ रैपिड चेंज, क्लाइमेटिकल कंडीशन बहुत झड़प से बदल रही है. तो हिमालयन रेंज में ओनली वी आर द पीपल एज ए इंडियन, जो हम पाकिस्तान को कहते थे तेरे वहाँ बाढ़ आने वाली है, अगर हम ये कहना बंद कर दे तो पूरा पाकिस्तान बाढ़ में आ जाएगा. तो इन लोगों को ये भी सोचना पड़ेगा कि क्लाइमेटिक कंडीशन जैसे चेंज हो रही है तो उसकी इम्पेक्ट इकोनॉमी पे पड़ रही है. अगर हम पानी बंद कर देंगे सो पाकिस्तानी इकोनॉमी इज़ डिपेंडेंट ऑन एग्रीकल्चर. जैसे हमारे भारत खेती प्रधान देश है, वैसे ही पाकिस्तान भी खेती प्रधान देश है. अगर वहाँ पे खेती नहीं रहेगी तो क्या वो चाइना से इंपोर्ट करेंगे? तो चाइना तो वही राह देख रहा है कि कैसे मैं पाकिस्तान को मेरी झपट में ले लूँ, और उसके जो इम्पेक्ट है सरकमस्टेंसेस से वो 5-10 साल में हमें देखने को मिलेंगे. सो दिस आर द वाटर बेस्ड इकोनॉमी इज गोइंग टू इम्पैक्ट पाकिस्तान अ लॉट. और मोहम्मद अली जिन्ना की बात की थी तो वो उनका जन्म गुजरात में हुआ था, और उस समय भी गोंडल के महाराजा ने उनको गोंडल टेरिटरी में आने से मना कर दिया था कि आप पाकिस्तान पाकिस्तान कर रहे हो, वी विल नॉट गिव यू अ परमिशन. सो हिस्ट्री देखें तो हमारे भारत का, और जब हमारे वड़ा प्रधान गुजरात से है तो आज भी वो मजबूती से है कि अगर सरदार होते तो वो भी यही काम करते. બિલકુલ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું. કેપ્ટન જયદેવ, હવે આપણે એ વસ્તુ પણ હવે અહીંયાથી સમજવી જોઈએ કે આ ઇકોનોમિક વોરફેરની જે પરિસ્થિતિ છે તે સ્ટેન્ડ ઓફ જે છે તે જમીની એટલે કે મિલિટરી સ્ટેન્ડ ઓફ કરતાં ક્યારેક વધુ લાંબુ ચાલી શકે, પરંતુ ઇમ્પેક્ટ જે છે તે બંનેની આઈ ગેસ યા તો સિમિલર છે યા તો વધતા ઓછા અંશે ઇકોનોમિક વોરફેર જે છે તે વધારે ઇમ્પેક્ટ આપી પણ શકે, કેમ કે જ્યારે વોર એકચ્યુઅલ થાય ત્યારે કોઈપણ દેશની ઇકોનોમી પર અસર પડતી જ હોય છે. જેમ કે કદાચ ભારત જો અત્યારે અગ્રેસિવ સ્ટાન્સ અપનાવે તો આપણે 5, 10, 15, 20 વર્ષ ડિપેન્ડ કે કેટલા વર્ષની વોર ચાલે છે એ હિસાબે આપણે પાછળ અર્થતંત્રમાં જતા રહીએ. પણ આ તો કોઈપણ પ્રકારના મિલિટરી સ્ટેપ્સ લીધા વિના જ ભારત જે છે તે પાકિસ્તાન પર ઇકોનોમિક વોરફેર કરી રહ્યું છે, જેમાં ઓલરેડી જેમ તમે ઓપનિંગ કમેન્ટ્સમાં કહ્યું તેમ પાકિસ્તાનના શેર બજારમાં અને પાકિસ્તાનના ઇકોનોમી પર સીધી અસર જોવા મળી ચૂકી છે. કેપ્ટન જયદેવ. યસ, ચોક્કસપણે આપ એકદમ સાચું કહો છો. એ ઇમ્પેક્ટ અલગ છે અને ઇમ્પેક્ટની લોન્જિટિવિટી કે કેટલા લાંબા સમય સુધી એ ઇમ્પેક્ટ ખરેખર અસરકારક રહેશે એ જોવું અલગ વાત છે. પણ તેમ છતાં અત્યારે જે રીતે આપણે આ પગલાઓ લઈ રહ્યા છીએ એ બધા એવા પગલાઓ છે જે રિવર્સિબલ છે. યુદ્ધ સિવાયના કોઈ પણ ઓપ્શનની જે સારી બાબત, જે મજબૂત પાસું છે એ છે કે રિવર્સ થઈ શકે છે. આ જ ઇકોનોમિક સેન્કશન્સ જે બેન ભારત લગાવે ઇમ્પોર્ટ પર, એમાંથી જો ફરી પાછું આપણે બેન હટાવવું હોય તો આપણે હટાવી શકશું, અને પાકિસ્તાન કદાચ રેડીલી એ કરવા માટે તૈયાર હશે. અત્યારે પણ આપ જુઓ, પાકિસ્તાન અલગ અલગ જગ્યાએ બોખલાયું કહીએ, ગભરાયેલું કહીએ કે જે કંઈ પણ એ કરીએ, પોતાની તકલીફો, પોતાની ભૂલોને છુપાવવા માટે પણ કદાચ મધ્યસ્થી થવી જોઈએ,
યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલમાં મીટિંગ થઈને ચર્ચાઓ થવી જોઈએ, આવી વાતો કરવા માંડ્યું છે. તો આ વેપારી ફ્રન્ટ ઉપર પણ, આર્થિક ફ્રન્ટ ઉપર પણ જો આપણે આ ડિસિઝનને જ્યારે ક્યારેય પણ રિવર્સ કરવા માંગશું તો પાકિસ્તાન એના માટે તૈયાર હશે અને પાકિસ્તાન કદાચ એને રિવર્સ કરી પણ દેશે. જે મહત્વની વાત એ છે કે લડાઈની પહેલા અંદરથી પાકિસ્તાનને ખોખલું કરવું અને એને તકલીફ પહોંચાડવું એ એક મોટો ટાર્ગેટ છે અને એ કરી શકવામાં અત્યારે આપણે સક્સેસફુલ રહ્યા છીએ. એ સિવાય બધી કેટલીય બાબતો જે ગુપ્ત બાબતો હોય, સ્ટ્રેટેજિક બાબતો હોય, એ કઈ નથી શકાતી હોતી, પણ પાકિસ્તાનના આઈએસઆઈને આપણે જરા પણ ઓછું ના, લેન્ડ બોર્ડરને સીલ કરવી, હવાઈ સીમાને સીલ કરવી, આવા વેપારને સીલ કરવો એ આપણી સુરક્ષા અને ગુપ્તચર તંત્ર ઉપરના આવા કેટલાય ભારણ કે જેમાં આપણે એકદમ પેની નજરથી જોતું રહેવું પડે, સુપરવાઇઝ કરતું રહેવું પડે, એમાંથી આપણને મુક્ત કરે છે. અત્યારે જો અટારી વાઘા બોર્ડર ખુલી હોત તો શું આપણે દુશ્મનને નબળો ન આંકીએ તો શું કોઈ વેપારીના સ્વાંગમાં આ તે આવી શકે? આના વિશે વધુ આપણે ડેલિબરેટ પણ ન કરીએ, પણ આ બધી બાબતોથી પણ મુક્તિ આપે છે આ પ્રકારના સ્ટેપ્સ. બિલકુલ, બહુ સરસ રીતે તમે સમજાવ્યું. મનનભાઈ, તમારા પાસે આવીએ હવે, જ્યારે આ પરિસ્થિતિ પર છીએ આપણે કે જે ખાસ બહુ મહત્વપૂર્ણ જગ્યા બને છે. અચ્છા, તમારા પાસે આવતા પહેલાં એક મહત્વપૂર્ણ ઇનપુટ પણ સામે આવ્યું છે, જે પણ દર્શક મિત્રોને જણાવીએ. ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે મહત્વપૂર્ણ ઇનપુટ જે સામે આવ્યા છે તે એ છે કે બીએસએફે એક પાકિસ્તાની રેન્જરને ઝડપી લીધો છે. નવું અપડેટ પણ આવી રહ્યું છે, તે પણ અમે આપને જણાવીશું. આ તણાવ વચ્ચે પાકિસ્તાની રેન્જર બીએસએફની ઝપટમાં આવી ચૂક્યો છે અને ભારતમાં ઘૂસણખોરી કરતા સમયે આ પાક રેન્જરને ઝડપી લેવામાં આવ્યો છે. આપને અમે થોડી ક્ષણો પહેલાં જ આ અપડેટ આપ્યું હતું. 10 દિવસથી તે પાકિસ્તાનનો જે રેન્જર છે તે ભારતના કબજામાં આવે હોય તેવી વિગતો પણ સામે આવી રહી છે. તે ઘૂસણખોરી કરી રહ્યો હતો અને જે અબ્બાસ કિલ્લા વિસ્તારમાંથી આ જે રેન્જર છે તે ઝડપાયો છે. બીએસએફનો જવાન 10 દિવસથી ત્યાં છે, પાકિસ્તાનના કબજામાં છે અને હવે બીએસએફે એક પાકિસ્તાની રેન્જરને પણ ઝડપી લીધો છે. મનનભાઈ, આ પહેલાં મેં તમારા સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી અને ડિપ્લોમસીની વાત, આ જે જવાનની વાત છે તે પણ આપણે અહીંયાથી ખાસ કરી હતી. પરંતુ હવે જે એક જવાન ત્યાં છે અને એક જવાન આપણે પાકિસ્તાનનો રેન્જર છે તે પણ આપણા કબજામાં છે, આવી સ્થિતિમાં શું આ જે પરિસ્થિતિ છે તેને કારણે જે ફ્લેગ મીટિંગનો તમે ઉલ્લેખ કર્યો હતો આ પહેલાંના જવાબમાં, શું એ ફ્લેગ મીટિંગમાં હવે ભારતનું પલડું ભારે થઈ જશે? હા, ચોક્કસ. મેં કહ્યું ને એ રીતે કે હવે આ છે ને એક હુતુતુની ગેમ શરૂ થઈ છે, કબડ્ડીની ગેમ શરૂ થઈ છે. એમણે આપણો એક પ્લેયર પાડ્યો હતો અને હવે એમનો એક પ્લેયર આપણા હાથમાં છે. હજી તો તમે કહું છું ને કે આગે આગે દેખીએ હોતા હે ક્યાં. પાકિસ્તાન ના રેન્જર્સે જે રીતે આપણા બીએસએફના જવાનને પકડ્યો અને 10 દિવસ અને 2 ફ્લેગ મીટિંગ કર્યા પછી પણ એ નિર્દોષ જવાનને છોડવા તૈયાર નથી અને એ અનફોર્ચ્યુનેટલી ભૂલથી એ લાઈન ક્રોસ કરી ગયો હતો. એવું નથી કે કોઈ ભારત અગ્રેસિવ એક્શન લઈ રહ્યું હોય અને અચાનક એમને પ્રિઝનર ઓફ વોર પકડ્યો હોય. એટલે જ્યારે બે દેશોની સીમા આવી રીતે લાગતી વળગતી હોય અને અજાણતા જવાનો ક્રોસ કરી જાય તો પ્રિઝનર્સ એમને અમુક સમયે છોડી દેવાની અને એમની ફ્લેગ મીટિંગમાં આવી રીતે આપલે કરવાની એક ટ્રેડિશન રહ્યું છે. આ કંઈ લિખિતમાં નથી પણ આ એક ટ્રેડિશન રહ્યું છે બે દેશો વચ્ચે. તો આજે પાકિસ્તાને જે અવચડાઈ કરી છે અને આપણા માણસને આપણને સોંપતા નથી, તો આપણે એમનો એક પ્લેયર પાડ્યો છે અને હવે એમના કેટલા પ્લેયર્સ બીજા આગળ જતા એમના રેન્જર્સ, કેમ કે જુઓ અત્યારે બંને દેશો વચ્ચે અગ્રેસિવ બોર્ડર પેટ્રોલિંગ થઈ રહ્યું છે, એટલે ચાન્સીસ આર ઓલવેઝ ધેર કે એમના હજી બીજા કેટલાય રેન્જરના જવાનો આપણી પકડમાં આવશે અને પાછા આગલી ફ્લેગ મીટિંગ વખતે ચોક્કસપણે પાકિસ્તાન ટેબલ પર આવશે કે સાહેબ તમે અમારો માણસ છોડો અને અમે તમારો માણસ છોડશું. એવું આપણે કોશિશ તો એવી જ કરશું. અને મેન ફોર મેન, હેડ ફોર હેડ, એટલે એમનું એક માથું આપણી પાસે છે, આપણું એક માથું એમની પાસે છે, એટલે બંનેના હેડકાઉન્ટ પૂરા થઈ જાય. ઇઝીલી આવું થાય તો ખરેખર બંને દેશો માટે સારું છે. બીકોઝ આ ભાઈ કોઈ સંઘર્ષ સમયે ત્યાં ગયેલા પ્રિઝનર ઓફ વોર નથી, એટલે બહુ શાંતિથી આ પ્રકારની બે જવાનોની આપલે થઈ જવી જોઈએ. પણ મેં અગાઉ કહ્યું એ રીતે કે પાકિસ્તાનને મન એના સૈનિકોની શું કિંમત છે આપણે જાણીએ છીએ. પાકિસ્તાન તો એના મૃતદેહો પણ કારગિલ યુદ્ધ સમયે એમના સૈનિકોના સ્વીકારવા તૈયાર નહોતું. એટલે હા, એટલું ચોક્કસ છે કે જ્યારે પાકિસ્તાનનો રેન્જર આપણે પકડાયો છે તો હવે આપણા જવાનના જે રીતે ફોટા વાયરલ થયા હતા
કે આ ભાઈને પાકિસ્તાને પકડ્યો છે. એવી રીતે હવે ઇન્ફોર્મેશન વોરફેરનું રોલ બહુ અગત્યનો થશે કે પાકિસ્તાનને શરમાવવાની વાત આવશે કે ભાઈ આખા પાકિસ્તાનમાં એક માણસને ખબર પડી જવી જોઈએ. ભારતના મેઇન સ્ટ્રીમ મીડિયામાં આપણે બધાએ આ જવાનના ફોટા અને એના વિડીયોઝ ચલાવવાની જરૂર છે કે આ માણસને ભારતે પકડ્યો છે. એ કરશું એટલે પાકિસ્તાનમાં ત્યાંના સ્થાનિકોને સોશિયલ મીડિયા થ્રુ ખબર પડશે કે એમનો માણસ આપણી પાસે પકડાયો છે. મેઇન સ્ટ્રીમ મીડિયા તો ચાલો એ લોકો ના જોવે, પણ સોશિયલ મીડિયા થ્રુ તો એમને ચોક્કસપણે ખબર પડશે એમના આમ નાગરિકોને કે એમનો પણ એક રેન્જર, આપણો જે BSF છે એમ એ લોકોનું રેન્જર છે, પાક રેન્જર, એનો એક જવાન ભારત પાસે છે. એટલે જનતાનું પ્રેશર આવશે તો ચોક્કસપણે આ 2 જવાનોની આપલે થઈ જશે અને આપણે આપણા જવાનને પાછો લઈ આવશું. બાકી જો જનતાને ખબર ન હોય તો પાકિસ્તાની સેનાના લોકો કે પાકિસ્તાની રેન્જર્સના પેટનું પાણી હલે તેમ નથી. બિલકુલ. કેપ્ટન જયદેવ, તમારા પાસે આવીએ. હવે જ્યારે આ પરિસ્થિતિ પર છીએ આપણે કે એક પછી એક ભારત સતત પગલાઓ લઈ રહ્યું છે, આજે પણ તમે જો ચેઇન ઓફ ઇવેન્ટ્સ જોઈ હોય તો એક પછી એક હવે ભારતે આના પર પ્રતિબંધ મૂક્યો, હવે ભારતે પાકિસ્તાનની આ વસ્તુ પર પ્રતિબંધ મૂક્યો, આ વસ્તુ પર પ્રતિબંધ મૂક્યો. એટલે એક પછી એક હવે એવું આપણને જોવા મળી રહ્યું છે કે જે રિએક્શનની તીવ્રતા છે એ તીવ્રતા અને નિર્ણયો જે આવી રહ્યા છે પબ્લિક પ્લેટફોર્મ પર, તે નિર્ણયોની ગતિ પણ વધી રહી છે. એટલે આવનારા દિવસોમાં જેમ જેમ મે મહિનાની હવે શરૂઆત તો થઈ ચૂકી છે, પણ જેમ જેમ મે મહિનાની આખરી ગરમી જે છે તે શરૂ થતી જોવા મળશે, તેમ તેમ મને લાગે છે કે આ નિર્ણયોની ગતિ કદાચ હજુ પણ વધતી જોવા મળી શકે છે અને તેની સીધી અસર એ પાકિસ્તાનમાં, ઇસ્લામાબાદમાં, કરાચીમાં અને લાહોરમાં જોવા મળી શકે. કેપ્ટન જયદેવ, આપણે જે રીતે વાત કરી તે ચેઇન ઓફ ઇવેન્ટ્સ અને એને આપણે જો એનાલિસિસ કરીએ તો તીવ્રતા યસ આપ કહો છો તેમ ચોક્કસ વધી રહી છે અને તેની સમગ્રતા પણ વધી રહી છે. જી, આપ જો લગભગ દરેક વસ્તુ ટ્રાવેલ રિલેટેડ અને ફાઇનાન્સ રિલેટેડ અને જનજીવન રિલેટેડ એટલે કે પાણી, આ બધાને આપણે કવર કરી લીધું છે. તો સમગ્રતા લગભગ પૂર્ણતાના આરે છે. આ સિવાય હવે પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ રહ્યો નથી. આર્થિકમાં કદાચ આપણું એક્સપોર્ટ હજી ચાલુ રહેશે. પાકિસ્તાન જ્યારે જાગશે, જેમનો જરા હળવી વાત કરીએ તો રાત્રે એમને ઉઠીને અચાનક પ્રેસ કોન્ફરન્સ કરવાનું મન થાય એટલે જાગશે, ત્યારે કદાચ આપણા એક્સપોર્ટ ઉપર કંઈક કરવું હોય તો ભલે કરે, પણ આર્થિક રીતે પણ વી હેવ ઓલમોસ્ટ કવર્ડ ઇટ. ટ્રાવેલ વી હેવ કવર્ડ, મેન ટુ મેન જે પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ હોય એને કવર કરી લીધું. સમગ્રતા પૂરેપૂરી થઈ ગઈ છે. 2 વાતો કહીને યશજી હું સમરાઇઝ કરીશ આ વાતને કે એક તો એ અપેક્ષિત હતું કે આ પ્રકારનો કોઈ આતંકી હુમલો થાય એટલે ભારત રિટાલિએટ કરશે. બટ આમાં જે બ્યુટી જે છે અને ભારતની તાકાત જે છે એ આ ઇશ્યુને વધુ પ્રોલોંગ કરીને પહેલા પાકિસ્તાનને ન્યુટ્રલાઇઝ કરીને એને આ વેઇટ વાળી પોઝિશનમાં ફર્સ્ટ્રેટ કરાવ્યા પછી એટેક કરવામાં હતી. આ એક. સેકન્ડ કે આપણે જે રીતે એટેક કરવાના છીએ એ જો પાકિસ્તાન ધારતું હોય અને માનતું હોય તો એ વાતને જેટલી મોડી કરીએ, સરપ્રાઇઝિંગલી કરીએ એટલું વધુ સારું. એક તરફ ડિપ્લોમસીનું કામ કરે, આ પ્રકારના બંધનો એનું કામ કરે અને CDSની સાથે પ્રધાનમંત્રીજીની CCSની બેઠકો થઈ ગઈ હોય, નિર્ણયો લેવાઈ ગયા હોય, કદાચ ટાર્ગેટ લિસ્ટ નક્કી થઈ ગયા હોય, કદાચ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધી ઓપરેશન જે અંતતોગતવા જે એમ છે એ નક્કી થઈ ગયો હોય, તો સેના પોતાની રીતે ઉપયુક્ત સમયે માત્ર જેને જાણ કરવાની હોય તેને જાણ કરીને અચંબિત કરીને આ ઓપરેશન કરી શકે. તો એની પહેલાની આ સમગ્રતા જે છે એ જરૂરી છે. બિલકુલ. એટલે કે ટોટાલિટી જેને કહેવામાં આવે છે તે પણ હવે અહીંયાથી ખાસ એક સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ ત્યારે થતું હોય જે સંપૂર્ણ બની જાય તો એને એ ટોટાલિટી કહેવામાં આવે છે. અને જેમ કેપ્ટન જયદેવે કહ્યું તેમ હવે એ સ્ટેજ પર આપણે આવી ગયા છીએ. સિદ્ધાર્થભાઈ, છેલ્લે એકદમ ટૂંકમાં આપનો જવાબ અપેક્ષિત છે કે અહીંયા જે પ્રકારની સ્થિતિમાં છીએ, જેમ મેં કેપ્ટન જયદેવને આ પહેલાંના સવાલમાં કહ્યું તે પ્રમાણે કે આ સ્ટેન્ડ ઓફ ક્યાં સુધી ટકશે તે કહેવું નથી, મતલબ આપણે કહી શકીએ નહીં. આવી સ્થિતિમાં આ સ્ટેન્ડ ઓફની ઇમ્પેક્ટ જે આપણે પાકિસ્તાન પર જોઈ રહ્યા છીએ અત્યારે ફિલહાલ, તેને ફરી એકવાર એકદમ ટૂંકમાં વર્ણવી દઈએ. अब पाकिस्तान गया, उसकी आबादी 30 करोड़ है, भारत की 150 करोड़ है, उसकी जीडीपी भारत की जीडीपी से 20% है, 80% गरीबी है, उसका रेटिंग क्रेडिट रेटिंग C कैटेगरी में है और विश्व की टॉप 20 इकोनॉमी में भी नहीं आ रहा है और भारत टॉप 5 इकोनॉमी में आ रहा है. तो बाप बाप होता है, बेटा बेटा होता है.
બિલકુલ. તો આ સાથે જ મનનભાઈ, સિદ્ધાર્થભાઈ અને કેપ્ટન જયદેવ, આપ સૌ કોઈ અમારી સાથે આ વિશેષ રજૂઆત, વિશેષ ચર્ચામાં જોડાયા. આપ સૌ કોઈનો ખૂબ ખૂબ આભાર. તો ભારતે ખૂબ જ મહત્વપૂર્ણ પગલાઓ લીધા છે અને પાકિસ્તાનને ફરી એકવાર આર્થિક મોરચે યુદ્ધના ધોરણે પરિસ્થિતિ પણ તીવ્ર જે છે તે ખાસ બનતી જોવા મળી રહી છે અને સાથે સાથે સામાજિક મોરચે પણ પાકિસ્તાનને એકલું અટુલું અત્યારે ફિલહાલ પાડી દીધું છે. અને આજે જે ચેઇન ઓફ ન્યૂઝ આવ્યા હતા એક પછી એક કે પાકિસ્તાન સાથે ભારતે આ સંબંધ તોડ્યા, આ સંબંધ તોડ્યા, આ સંબંધ તોડ્યા, તેનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે પાકિસ્તાનને બિલકુલ અત્યારે ફિલહાલ જે છે તે ભારત જરા પણ અટેન્શન આપવાના મૂડમાં નથી, સંપૂર્ણપણે ઇગ્નોર કરવાના જ મૂડમાં જોવા મળી રહ્યું છે. આ સાથે જ આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશના આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.